વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું પેઇન્ટની અંદર રાષ્ટ્રધ્વજ કેવી રીતે દોરવો. તો સૌથી પહેલાં આપણે પેઇન્ટ સ્ટાર્ટ કરીશું. પેઇન્ટની અંદર અલગ અલગ રીતે આપણે જે રાષ્ટ્રધ્વજ એટલે કે ઇન્ડિયન ફ્લેગ ડ્રો કરી શકાય. આપણે અલગ અલગ ઓપ્શન જોઈશું. પહેલાં સિમ્પલ રીતે કરીએ તો સ્ક્વેરનો યુઝ કરીશું આપણે રેક્ટેંગલ, અને રેક્ટેંગલથી આપણે અહીંયા એક આમ ટુ સાઈડની લાઈન ડ્રો કરીશું. લાઈનની જે સાઇઝ છે થોડી ઓછી કરીશું આપણે અહીંયાથી. ઓકે, એની ઉપર પછી આપણે એક રાઉન્ડ ડ્રો કરીશું. જેને આ રીતે એક રાઉન્ડ ડ્રો કરવાનું છે. ઓકે, નાનું આપણે કરીશું એને અહીંયા આ રીતે. ઓકે, એના પછી સ્ટ્રેટ લાઈન ડ્રો કરીશું, અથવા તો સ્ક્વેરથી કરવો હોય તો આ રીતે સ્ક્વેરથી પણ ડ્રો થઈ જશે. એકદમ સિમ્પલ યુઝ, એટલે કે કર્વનો યુઝ કર્યા વગર. ઓકે, આ રીતે યુઝ ડ્રો થઈ જશે તમારે. પછી અહીંયાથી સર્કલ ડ્રો કરીશું. લાઇનનો યુઝ કરીને આપણે અહીંયા લાઇન્સ ડ્રો કરીશું. એટલું થઈ ગયા પછી અહીંયા બોટમમાં સ્ક્વેરનો યુઝ કરીને નીચે એની જે બોટમ સાઈડ જે સ્ટેન્ડ રાખવા માટેની બોટમ સાઈડ હોય છે એને આપણે ડ્રો કરીએ. જે વધારાનો ભાગ ડ્રો થાય છે આપણે એને ઇરેઝર ટૂલથી હમણાં રફ કરીશું. ઓકે, આ રીતે ડ્રો થઈ ગયું છે. હવે ઝૂમ ઇન કરીને જે એક્સ્ટ્રા પાર્ટ છે ઇરેઝરનો યુઝ કરીને આપણે એક્સ્ટ્રા પાર્ટને આપણે રિમૂવ કરીશું. ઓકે, એના પછી અહીંયા નીચેની સાઈડ તો આ રીતે ઇઝીલી બેઝિક ફ્લેગ ડ્રો થઈ જશે. હવે એમાં કલર ફિલ કરીએ. આ રીતે બેઝિક ઇન્ડિયન ફ્લેગ બેઝિક રીતે લાઇન્સનો અને સ્ક્વેરનો યુઝ કરીને થઈ શકે. આપણે એને સેવ કરીશું જેપીજી ઇન્ડિયન ફ્લેગ 1. હવે આપણે જોઈશું બીજી રીતે જેમાં કર્વ ટૂલનો યુઝ કરીને પણ ડ્રો કરી શકાય સેમ. તો અહીંયાથી ડ્રો કરીએ સેમ લાઇન. ઓકે, એમાં એનો કલર છે હું બ્લેક કરી દઉં છું અહીંયાથી. ઓકે, કર્વ ટૂલનો યુઝ કરીશું. અહીંયાથી આપણે કર્વનો યુઝ કરીને શિફ્ટ કીથી કાં તો શિફ્ટ કી હોલ્ડ કર્યા વગર ડ્રો કરી શકાશે આ રીતે. ઓકે, અને પછી આપણે એને આ રીતે આમ થોડું જે રીતે કરવું હશે કર્વ આપણે એને કર્વ કરી શકાશે. ઓકે, પછી આને જ આપણે કોપી પેસ્ટ કરીશું. સિલેક્ટ કરીને સિલેક્ટ કરતી વખતે જોવાનું છે કે તમારે ટ્રાન્સપરન્ટ સિલેક્ટ ઓન રાખવાનું રહેશે. Ctrl C Ctrl V. પછી અહીંયા એ રીતે સેટ કરીશું આપણે એને.
ઓકે, પછી બંનેને હવે સિલેક્ટ કરીશું એક સાથે જ, કંટ્રોલ સી કંટ્રોલ વી. ઓકે, અને પછી કંટ્રોલ વી વન મોર ટાઈમ. ઓકે, હવે અહીંયાથી કર્વ ટૂલનો યુઝ કરીશું, ઝૂમ ઇન કરીશું થોડું. અને અહીંયાથી લઈને કર્વને ડ્રો કરીએ, થોડું બેન્ડ કરીશું આપણે જે રીતે અનુકૂળ હોય એ રીતે. ઓકે, પછી સેકન્ડ ટાઈમ કર્વને ડ્રો કરીશું ત્યાંથી સેકન્ડ લાઇન માટે, એને પણ થોડું બેન્ડ કરીશું. પછીથી એક વખત કર્વનો યુઝ કરીશું આપણે. ઓકે, જેને આપણે એમ કરીને ડ્રો કરીશું. એવી જ રીતે સેમ કર્વનો યુઝ રાઈટ સાઈડ પણ કરીશું. તો આ રીતે કર્વ આપણે ડ્રો કર્યું છે. ઓકે, હવે એને 3D તમે ડ્રો કરવી હોય તો અહીંયાથી એને પેન્સિલ ટૂલનો યુઝ કરીને અને એની સાઇઝ થોડી ઇન્ક્રીઝ કરીને અહીંયાથી આપણને કહીએ ને કે થ્રેડ જે હોય એ થ્રેડને ડ્રો કરી શકાય અહીંયાથી. ઓકે, આ રીતે. ઓકે, હવે સેન્ટરમાં આપણે અશોક ચક્ર ડ્રો કરીએ સેન્ટર સર્કલનો યુઝ કરીને, અને એની માટે લાઇન ટૂલ્સ લઈશું અને સાઇઝ એની થોડી નાની કરીશું. આ રીતે. ઓકે, પછી નીચે સ્ટેન્ડી પણ ડ્રો કરી શકાય આ રીતે, જે આપણે સ્ક્વેર લીધો છે એનો યુઝ કરીને સ્ટેન્ડી પણ ડ્રો કરી શકાશે. ઓકે, પણ અત્યારે સ્ટેન્ડી ડ્રો નથી કરતો. હવે આમાં આપણે કલર ફિલ કરીશું, તો બકેટ ટૂલ યુઝ કરીને કલર આમાં ફિલ કરીએ. ઓકે, ઓકે, હવે અહીંયાથી જે વધારાનો ભાગ છે આપણે ઇરેઝરનો યુઝ કરીશું અને ઇરેઝરથી એને કટ કરીશું. ઓકે, પછી આમાં કલર ફિલ કરીએ અને તો કલર લઈને અહીંયા ડ્રો કરીશું કલર. ઓકે, અને આ રીતે ફ્લેગ ડ્રો કરી શકાય. એમાં તમારે કંઈ લખવું હોય તો એના માટે જે એ છે ટેક્સ્ટ બોક્સ ટૂલ એનો યુઝ કરીને જય હિન્દ. ઓકે, અને અહીંયાથી કલર ચેન્જ કરી લઈએ, કોઈ પણ સ્પેસિફિક કલર સિલેક્ટ કરવો પડશે એને. ઓકે, પછી એનો કલર ચૂઝ કરવાનો, કોઈ પણ લઈ શકાય. ફોન્ટ સ્ટાઇલ કોપર બ્લેક. ઓકે, બોલ્ડ કરવું હોય તો ઇટાલિક કરી શકો તમે, અહીંયાથી એને સાઇઝ ઇન્ક્રીઝ કરી શકાય. ઓકે, આ રીતે.
તો આ રીતે કોઈ પણ ફ્લેગ ડ્રો કરવો હોય ઇઝીલી કોઈ બેઝિક શેપ યુઝ કરીને તો આ રીતે ઇન્ડિયન ફ્લેગ ડ્રો થઈ શકશે. હવે બીજો ક્વેશ્ચન જોઈએ આપણે આમાં કે જનરલી પૂછતા જ હોય છે કે એક વર્તુળ, ચોરસ અને લંબચોરસ દોરીને દરેકમાં અલગ અલગ કલર પૂરો. તો આપણે અહીંયાને સેવ કરીને ન્યૂ ફાઇલ લઈ લઈશું. ઓકે, એમાંથી એક લંબચોરસ તો અહીંયાથી લીધું રેક્ટેંગલ અને આપણે ડ્રો કરીએ લંબચોરસ. ઓકે, પછી એનો જે કલર છે અહીંયાથી ચેન્જ કરી દઈએ. ઓકે, બ્લેક. પછી બીજો ક્વેશ્ચન છે એની અંદર બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને, ચોરસ પણ કીધું છે તો અહીંયાથી ડ્રો કરીએ આપણે એને ચોરસ. ઓકે, અને ત્રીજું કીધું છે આપણને વર્તુળ, તો અહીંયાથી સિલેક્ટ કરીશું શેપ્સમાંથી વર્તુળ અને એને ડ્રો કર્યું વર્તુળ. અને દરેકમાં આપણે અલગ અલગ કલર પૂરવાનો છે તો કલર માટે અહીંયાથી ફિલ લઈ લઈશું, ઓપ્શન સિલેક્ટ કરીશું કલર અને ફિલ કરવાનું છે. કલર 1 ચૂઝ કરીને કલર 1. ઓકે, પછી સેકન્ડમાં સેકન્ડ અને થર્ડમાં થર્ડ. તો આ રીતે વર્તુળ, ચોરસ અને લંબચોરસ દોર્યું અને તેને અલગ કલર પૂરો થઈ ગયું. અને આપણે હવે ફાઇલમાં જઈને અહીંયાથી સેવ કરીશું. ઓકે, જેને નામ આપીશું શેપ્સ. પછી નેક્સ્ટ છે એવો ને એવો જ બીજો એક ક્વેશ્ચન પૂછ્યો છે આપણને કે બે અલગ અલગ ત્રિકોણ દોરો જેમાં જુદા જુદા કલર પૂરી ત્રિકોણમાં કલરનું નામ લખો. તો પછી એના માટે આપણે ન્યૂ ફાઇલ લઈશું. હવે શું કરવાનું છે એમાં, તો આપણે બે ત્રિકોણ ડ્રો કરવાના છે અહીંયાથી. તો સિલેક્ટ શેપ્સ, એમાંથી આપણી પાસે અહીંયા શેપ્સનો યુઝ કરીને બે અલગ અલગ ત્રિકોણ અને અહીંયા પણ આપણે બીજું એક ત્રિકોણ. તો બે ત્રિકોણ ડ્રો કરીએ જેમાં અલગ અલગ કલર પૂરવાના છે. તો ફિલ્ડનો યુઝ કરીને સિલેક્ટ કરીશું આમાં એક કલર અને એવી રીતે આમાં બીજો કલર. એટલું થઈ ગયા પછી એમાં આપણે એનો કલરનું નામ લખવાનું છે. તો નામ લખવા માટે એ ટૂલનો યુઝ કરીશું. અહીંયા ક્લિક કરીશું. જેમ કે આનું નામ છે બ્લુ કલર, તો અહીંયા લખીશું બ્લુ. ઓકે, બ્લુ. હવે સાઇઝ એની થોડી ઘટાડવી પડશે તો અહીંયા જે 72 છે એની જગ્યાએ આપણે આપી દઈએ 22, પણ સિલેક્ટ કરવું પડશે. પછી અહીંયા સિલેક્ટ કરી દઈએ 24. ઓકે, અને ચૂઝ કરીને અહીંયા સિલેક્ટ કરીશું. જો કલર બદલવો હશે આપણે તો અહીંયાથી જે પણ કલર, જેમ કે મને વ્હાઇટ કરવો છે તો અહીંયાથી સિલેક્ટ કરીશું વ્હાઇટ, તો એમાં લખાઈ જશે વ્હાઇટ કલરથી. અહીંયા આપણે લખવાનું રહેશે રેડ, તો એ સિલેક્ટ છે. અહીંયા ક્લિક કરીશું, લખીશું રેડ. ઓકે, અને અહીંયાથી ડિસિલેક્ટ કરીશું. તો આ રીતે બે ત્રિકોણ દોર્યા અને બંનેમાં કલર પણ પૂર્યો, સાથે સાથે કલરનું પણ નામ લખ્યું એમાં. ઓકે, હવે આ પ્રેક્ટિકલને સેવ કરીએ. જેમ કે લખીએ ત્રિકોણ. ઓકે, એના પછી અહીંયા અલગ અલગ છે. પેઇન્ટમાં ત્રિકોણ દોરો, ચોરસ દોરો, એમાં લાલ, લીલો, પીળો કલર કરો, તો આમાં બધો સેમ જ રહે. તો આ રીતે પેઇન્ટની અંદર ડ્રોઈંગ થઈ શકશે. ઓકે, ઇન્ડિયન ફ્લેગ પણ ડ્રો થઈ શકશે.